ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે નવા નિયમની અંદર ફેરફાર કર્યો છે। પરિપત્ર સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો છે। સંપૂર્ણ માહિતી જાણીશું કે કયો નિયમ રેશન કાર્ડ ધારકો માટે અગત્યનો બદલાયો છે। વિડીયો જોતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું તો મિત્રો એની અંદર આપણે જાણીશું કે ગુજરાત રાજ્ય સ્વતંત્ર દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં નડિયાદ શહેરમાં રાજ્ય કક્ષાએ મુખ્ય સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન ફરકાવ્યું હતું અને રાજ્યના નાગરિકોને સંબોધન કર્યા હતા। તો મુખ્યમંત્રી પોતાના સંબોધન ગરીબ અને મધ્યમ વર્ગ લોકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। તો તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓની માસિક આવક મર્યાદા વધારો કરવામાં આવે છે। તો મિત્રો જે પહેલાં માસિક આવક 15,000થી ઓછી હોય એમની જ એનએફએસએ રેશન કાર્ડ બનાવી આપવામાં આવતું હતું। તો મિત્રો હવે જે સરકાર દ્વારા નવા નિયમ અંતર્ગત કેટલી આવક ધરાવતા તમામ પરિવારો રેશન કાર્ડ કરાવી શકે છે એ પણ એનએફએસએ। તો મુખ્યમંત્રી પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એનએફએસએ હેઠળ આવતા પરિવારની માસિક આવક મર્યાદા 15,000થી એ વધારીને 20,000 કરવામાં આવી છે। તો અગત્યનો નિર્ણય છે કે હવે 20,000 પગાર ધરાવતા તમામ પરિવારો રેશન કાર્ડ કઢાવી શકે છે અને મફત અનાજમાં લાભ મેળવી શકે છે। તો મિત્રો વધુમાં છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકસિત ભારત નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને સાકાર કરવા માટે વિકસિત ગુજરાત યોગદાન શ્વાસન 7 શતાબ્દી સંકલ્પો અગ્રેસર રહેવા રાજ્યવાસીઓને આહવાન કરવામાં આવ્યું છે। તો મિત્રો તમે જાણતા હશો કે રેશન કાર્ડ ધારકો અંતર્ગત અગત્યનો નિયમ છે, જે પહેલાં 15,000થી આવક ધરાવતા પરિવારોને રેશન કાર્ડ બનાવી આપવામાં આવતું। તો મિત્રો હવે એનએફએસએ રેશન કાર્ડ તમને હવે 20,000 ઘરની અંદર આવક હોય મહિને તો એમને પણ હવે એનએફએસએ રેશન કાર્ડ સરકાર દ્વારા બનાવી આપવામાં આવશે અને તમને પણ એનએફએસએ રેશન કાર્ડ અંતર્ગત મફત રાશન અને રેગ્યુલર રાજ્ય સરકારનું અનાજ છે એ તમને મળવાપાત્ર થશે। તો આ જે અગત્યનો નિયમ રેશન કાર્ડ ધારકો માટે જે આવકની અંદર વધારો કરવામાં આવ્યો છે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।